સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસની રેલી એસઆઈઆરમાં નામ કમી કરવાના ષડયંત્રના આરોપ સાથે રેલી યોજાઈ। સુરેન્દ્રનગર એસટી સ્ટેન્ડથી કલેક્ટર એસપી કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। યોગ્ય નિર્ણય નહીં લેવાય તો જિલ્લામાં ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય નવશાદભાઈ સોલંકીના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર જે રીતે એસઆઈઆરમાં ફોર્મ નંબર 7ના નામે લોકોના મતનો અધિકાર છીનવવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાલ અટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી ખોટા દસ્તાવેજ બનાવનાર તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય। અંતે તો ચૂંટણી પંચનો નિયમ છે કે ખોટા ફોર્મ રજૂ કરનાર સામે ખોટી રીતે લોકોના નામ કમી કરાવનાર સામે 1 વર્ષની સજાની જોગવાઈ છે, એની કલેક્ટરશ્રી કોઈ અમલવારી નથી કરતા, ચૂંટણી પંચ અમલવારી નથી કરતા અને અંતે આ મેરા પીપળાથી આખો ખેલ ખેલાતો હોય ત્યારે આ બીજી આઝાદીની લડત લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર સમગ્ર રેલી સ્વરૂપે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે।